Painted, Painless Learning. દાખલો હાવેલો એક તાલુકામાં મોસ્ટ ટાઈમ આ બધા 5 દાખલા એમપી છે. એક તાલુકામાં 200 ખેતરો આવેલા છે. આ તાલુકાના 200 ખેતરોમાં બનાવેલ પાણી માટે બોરમાંથી 20 ખેતરમાં ખારું પાણી મળે છે. ગામડામાં ખેતરો કેટલા છે ભાઈ? 200. એક તાલુકામાં 200 ખેતરો છે, બરાબર. અને તાલુકાના 200 ખેતરમાંથી બનાવેલ પાણીના બોરમાં કેટલા પાણી આવે છે? 20માં. તો પી ગોતી લઈએ આપણે. 20માં પાણી આવે છે 200 ખેતરમાંથી, એટલે 20/200. સમજાણું કે નહીં? આપણને હું કીધું ભાઈ, 200 ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોર એટલે કે ડાર બનાવ્યા હોય એમાં 20માંથી ખારું પાણી આવે છે. તો આપણે અહીંયા ખારું પાણી આવેની સંભાવના પીક્યુ હમણાં નામ નથી આપતા. ખારું પાણીની સંભાવના, ખારું પાણીની સંભાવના. કોઈને કઈ ડાઉટ? 0 ઉડી જાય. 2 કા 2 2 દાણ 20 એટલે જવાબ કેટલો આવે? 1/10. કોઈને કઈ ડાઉટ? પાકું? આગળ વ્યા જાય. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરમાંથી 3 ખેતરમાં ખારું પાણી ન મળે તેની ઘટના શોધો. તે ઘટનાની સંભાવના શોધો. કેની સંભાવના ગોતવાનું કીધું? ખારું પાણી. હું આની પહેલા સમજાવતો હતો ને, કયું સફળતાની સંભાવના અને કઈ નિષ્ફળતાની સંભાવના, એ દાખલો આવી ગયો. હાલો, તો આમાં કોઈ ડાઉટ છે? આપણે આ શું ગોત્યું ભાઈ? અહીંયા ધ્યાન રાખો, ખારું પાણીની સંભાવના. મને બધાયનો આન્સર જોવે. 200 ખેતરમાંથી કેટલા ખેતરમાં ખારું પાણી છે? 20માં. તો કેટલા ખેતરમાં ખારું પાણી ન હોય? 180. તો અહીંયા લખું ભાઈ, ખારું પાણી ન હોય તેની સંભાવના બરાબર કેટલા આવશે ભાઈ? 180/200. ભાઈ 200માંથી 20 ખેતરમાં ખારું પાણી છે, તો 180માં નહીં હોય. આને છેદ ઉડાડીએ, 0 ઉડી ગયા. પછી 2 × 9 18, 2 દાણ 20, 9/10. હવે કોને પી કેવું ને કોને ક્યુ કેવું? સવાલ એ. આપણે કેની સંભાવના ગોતવાની છે દાખલામાં? ખારું પાણી. કેની સંભાવના ગોતવાની છે? તો ખારું પાણી ન હોય એને પી કહેવાનું. કોને પી કહેવાનું? કારણ કે જે ગોતવાનું હોય એને પી કહેવાનું, બરાબર. તો આપણે ખારું પાણી ન હોય એટલે એનો મતલબ એવો થાય કે આપણા માટે આવડો આ પી થયો અને આવડો આ શું થયો? ક્યુ થયો. સમજાઈ ગયું? જે ગોતવાનું હોય એને પી કહેવાય. તો આપણને ગોતવાનું હતું ખારું પાણી ન હોય, તો આ બેમાંથી ખારું પાણી ન હોય એની સંભાવના કઈ છે? 1/10 કે 9/10? તો 9/10 ને પી કહેવાય. સમજાઈ ગયું? એટલે હંમેશા ખારું પાણી હોય ઈ જ તે પી ન હોય. પેલું હોય ઈ જ કોઈ દી પી હોય નહીં. જે આપણને દાખલામાં ગોતવાનું કીધું એ પી. આના પહેલા દાખલામાં આપણને એમ કીધું ભાઈ, ગાડી ભાડે જાય એની સંભાવના. તો ગાડી ભાડે જાય એની સંભાવના કેટલી હતી? તો એને આપણે પી કીધું. તો ગાડી ભાડે ન જાય એને આપણે શું કીધું? ક્યુ કીધું. હાલો, કોઈને આમાં કઈ ડાઉટ છે હજી? હવે આમાં એમ કીધું હોત તો કે ભાઈ ખારું પાણી હોય તેની સંભાવના શોધો, તો પી કોણ થાત? 1/10 એ પી થાત ને આવડો આ થાત ક્યુ. તો ટપ્પો પડ્યો કે ન પડ્યો? તો ઉપર વાળું કે નીચે વાળું તમારે મને કહેવાનું. ખારું પાણી હોય તેની સંભાવના, તો ઉપર વાળો પી કે નીચે વાળો પી? ખારું પાણી હોય તેની સંભાવના ઉપર વાળો નીચે વાળો? ઉપર વાળો. ખારું પાણી હોય. જો દાખલામાં એમ પૂછે ખારું પાણી ન હોય એની સંભાવના, તો નીચે વાળો પી. જો પી અને ક્યુ માં મૂકતા ભૂલ પડી ગઈ, દાખલો પૂરો થઈ ગયો. નન્યાત તે એટલે જવાબ જ નહીં આવે. ન્યાત ખોટું એટલે જવાબ ન આવે. એટલે આ ખબર પડી જોઈએ. કોઈને કોઈ ડાઉટ છે ભાઈ? પાકું? તને સમજાઈ ગયું? જે દાખલામાં પૂછ્યું હોય એ આપણા માટે પી. આપણા માટે સફળતાની સંભાવના કઈ? આપણા માટે પી કયો? તો કે દાખલામાં જે પૂછ્યું હોય એ પી, ન પૂછ્યું હોય એ ક્યુ. સિમ્પલ છે. કોઈને કઈ ડાઉટ આમાં? હાવ ઇઝી છે ભાઈ. આપણને જે પૂછ્યું એ પી. ખારું પાણી ન હોય, ખારું પાણી ન હોય પી અને ઓલો ક્યુ. આગળ વધુ? ઓકે. હવે એન શું લેવાનો ને એક્સ શું લેવાનો? હવે આપણને શું કીધું? આપણને એમ કીધું આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરમાંથી 3 ખેતરમાં ખારું પાણી ન હોય તેની સંભાવના. તો 5 ખેતર એટલે n બરાબર 5 અને x બરાબર 3. કોઈને કઈ ડાઉટ? હવે સૂત્ર મૂકીએ એટલે દાખલો થઈ જાય પૂરો. આવડે ને હવે તો સૂત્ર? p of x is equal to સૂત્ર શું છે? NCX × p ની x ઘાત અને q ની n - x ઘાત. n ની જગ્યાએ કેટલા મૂકવાના? બોલો?
5 તો 5c x ની જગ્યાએ 3 p બરાબર કેટલા મૂકવાના p ના છેદમાં સોરી 9 ના છેદમાં 10 x ઘાત એટલે 3 ઓકે q કેટલા મૂકવાના 1 ના છેદમાં 10 અને 5 માઇનસ 3 કોઈને કઈ ડાઉટ ઓકે આગળ વ્યા જઈએ મને આવડતું નથી 5c3 એટલે શું કરવાનું ભાઈ 5 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા ઠીક હજી આગળ આવે કેમ ખબર પડે 4 લેવાનું તો 5c3 કીધું એટલે કેટલા સ્ટેપ જવાનું 3 સ્ટેપ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હાલો આગળ વ્યા જઈએ પછી ઉડાડ દેશું 9 નો ઘન કરો 729 10 નો ઘન 1000 પછી અહીંયા 1 ના છેદમાં 10 એમનેમ રાખીએ અને 5 માંથી 3 જાય એટલે કેટલી ઘાત 2 ઘાત કોઈને કોઈ ડાઉટ આગળ જઈએ ઉડાડ નાખીએ ભાઈ 3 3 ઉડ્યા 2 દુ 4 હવે જો 5 દુ 10 અહીંયા 10 એના પછી ગુણ્યા 729 ના છેદમાં 1000 એમનેમ અહીંયા 1 નો વર્ગ 1 10 નો વર્ગ 100 1 મીંડું ઉડી ગયું શું વધ્યું હાલો 729 એકા 729 અને 1 2 3 અને કેટલા મીંડા 4 1 2 3 અને 4 હા તો હવે 4 મીંડા છે એટલે 4 આંકડાની આગળ પોઈન્ટ મૂકવો પડે પણ એ આંકડા તો 3 જ છે 729 એટલે હવે 0 મૂકું તો હવે કેટલા થઈ ગયા 4 આંકડા થઈ ગયા પોઈન્ટ મૂકીને 0 અને એવું ન આવડે તો ભાંગાકાર કરી નાખવાનું કેલ્શિયમ જે જવાબ આવે મૂકી દેવાનું વાર્તા થાય પૂરી તમારા આગળ તો કેલ્ક્યુલેટર છે ક્યાં ચિંતા છે હાલો ડન હાલો સંપૂર્ણ છેલ્લો સમ અને ચેપ્ટર આપણું ફિનિશ આ 5 દાખલા એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એક દાખલાવાળો દાખલો ઓલા સંભાવનામાંય છે આમાંય છે એટલે ખબર પડવી જોઈએ કયા ચેપ્ટરનો દાખલો છે બાકી બ્લુ પ્રિન્ટ યાદ હોય તોય ખબર પડી જાય અને તમને ખબર જ છે કે 49 ના 50 આ ચેપ્ટરમાંથી પૂછાય ને એના પહેલાં 3 દાખલા ઓલામાંથી પૂછાય અને બાકી આમ રકમ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ દ્વિપદી સંભાવના વિતરણનો દાખલો છે હાલ એમાં હું કીધું એક દાખલો 6 વિદ્યાર્થીને ઉકેલવા માટે આપવામાં આવે છે કોઈ પણ વિદ્યાર્થી સાચો દાખલાનો ઉકેલ લાવે તેની સંભાવના 0.6 તો અહીંયા લખું સાચો દાખલાનો ઉકેલ લાવે તેની સંભાવના બરાબર 0.6 હમણાં PQ કાંઈ આપતો નથી એ તો દાખલાની આપણે રકમ વાંચીશું અને પછી જે આપણે ગોતવાના છે એને આપણે પી કહેશું બરાબર ને પહેલેથી PQ કાંઈ આપવાનું નહીં ઓકે વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે દાખલો ગણવાનો દાખલો ઉકેલવાનો પ્રયત્ન કરે છે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે તો 6 માંથી 2 વિદ્યાર્થી દ્વારા સાચો દાખલો ઉકેલ મળે આ કેની સંભાવના છે સાચો દાખલો ઉકેલ લાવે તેની સંભાવના છે ને અને ગોતવાનું શું છે સાચા દાખલાનો ઉકેલ મળે તો આપણા માટે આ શું થઈ ગયું પી ખબર પડી ગઈ તો આને કહી દઈએ પી તો હવે ક્યુ નું સૂત્ર તો ખબર જ છે ક્યુ નું સૂત્ર શું આવે 1 - p એટલે 1 ઓછા 0.6 એટલે જવાબ આવે 0.4 કોઈને કઈ ડાઉટ n બરાબર શું ને x બરાબર શું n બરાબર 6 6 માંથી કેટલા દાખલા સાચા પડે 2 તો n બરાબર 6 અને x બરાબર 2 કોઈને કઈ ડાઉટ સૂત્ર મૂકી દઈએ સૂત્ર શું છે p of x બરાબર n c x p ની q ની n - x ઘાત n એટલે 6 x એટલે 2 p એટલે 0.6 x એટલે n x ઘાત છે x ઘાત એટલે 2 q એટલે 0.4 બરાબર ને એટલે શું આવશે 6 - 2 ડન છે 6c2 એટલે હું કહું 6 ગુણ્યા 5 છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 0.6 નો વર્ગ કરો એટલે 0.36 ગુણ્યા 0.4 એમનેમ 6 માંથી 2 જાય એટલે કેટલી ઘાત આવશે 4 ઘાત હાલો અહીંયા 2 તેરી 6 5 તેરી 15 ગુણ્યા 0.36 ગુણ્યા 0.4 ની 4 ઘાત કરો 0.0256 કરો ત્રણેયનો ગુણાકાર દાખલો થઈ ગયો પૂરો 0.13824 તો અહીંયા ઊભું રહી જાય છે કેલ્ક્યુલેટરમાં તો પછી આગળ કંઈ કરવા નહીં જાય આને આ દાખલાનો જવાબ મૂકી જાય મૂકવું હોય તો તમારે મૂકવાનું 13 82 વાર્તા થઈ ગયું
પૂરું. અને દાખલો થઈ ગયો પૂરો, ચેપ્ટર થઈ ગયું પૂરું. ડન છે. તો આવી રીતના દાખલા છે. આવા જે ઉદાહરણમાં વિભાગમાં ઘણા બધા દાખલા છે, સોલ્વ કરજો. જેના જવાબ ન આવે મને દેજો. અહીંયા આપણું આ ચેપ્ટર ફિનિશ થાય છે. Painted, Painless Learning.